વિધર્મીએ સોશિયલ મીડિયા પર હિન્દુ નામ ધારણ કર્યું. હિન્દુ નામ ધારણ કરીને હિન્દુ યુવતીને ફસાવી, તેની સાથે લગ્નની લાલચ આપીને શારીરિક શોષણ પણ આચર્યું. અને જ્યારે પોલીસ ફરિયાદ કરવામાં આવી ત્યારે વલસાડ ગ્રામ્ય પોલીસે ઢીલી કામગીરી કરી અને તે ઢીલી કામગીરીના કારણે તે પીડિતા અને હિન્દુ સંગઠનોમાં આક્રોશ વ્યાપી ઉઠ્યો છે. શું છે આ સમગ્ર મુદ્દો તે આપ જોશો ધ ક્રાઇમ સ્ટોરીના અહેવાલમાં. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં દર થોડા મહિને લવજહાદના ચોંકાવનારા કેસ સામે આવતા જાય છે. આ દરેક કેસમાં વિધર્મી યુવકોની મોડસ ઓપરેન્ડી એક સમાન છે. વલસાડના અંતરિયાળ ગામની આદિવાસી હિન્દુ યુવતીને વિધર્મીએ સોશિયલ મીડિયામાં ખોટી ઓળખ આપી આ યુવકે જીયા નાયકા નામનું એક ફેક આઈડી તૈયાર કર્યું, જે બાદ પીડિતા સાથે વારંવાર મિત્રતા કરીને તેને પ્રેમ જાળમાં ફસાવી. આ મુસ્લિમ યુવક અરબાઝ ઉર્ફે અબુએ મુલાકાત સમયે પોતાનું નામ અંકિત જણાવ્યું અને પોતે ઘોડિયા પટેલ હોવાનું જણાવી યુવતીને લગ્નની લાલચ આપી. આ પરિચય આગળ વધતા જ યુવકે હોટેલમાં લઈ જઈને વારંવાર યુવતીની સાથે શારીરિક સંબંધ બાંધ્યા. જો કે થોડા સમય બાદ જ ભાંડો ફૂટતા અરબાઝે યુવતીને તેના ઘરમાં જ બંધક બનાવી દીધી. આ પીડિત યુવતી સાથે વારંવાર મારઝૂડ કરીને મોબાઈલ ફોન પણ છીનવી લીધો. થોડા દિવસો સુધી વિધર્મી યુવકનો અત્યાચાર સહન કરનારી પીડિતા તક મળતા જ ત્યાંથી ભાગીને પોતાના ઘરે આવી. આ સમગ્ર બનાવ અંગે પીડિતા, ભાઈ, પિતા અને સમાજના અન્ય આગેવાનોની મદદ લઈને પોલીસ સ્ટેશને લગભગ 1 મહિના પહેલા જાણવાજોગ ફરિયાદ નોંધાવવામાં આવી. પીડિતાએ આક્ષેપ કર્યો કે અરબાઝ ઉર્ફે અબુએ માનસિક અને શારીરિક અત્યાચારની સાથે જ તેના સ્વજનોને મારી નાખવાની પણ ધમકી આપી હતી. અમે બેની ઘરે ગયેલા, લગ્નને એવું બધી વાત કરવાની હતી તે છોકરાને લઈને આવેલો હતો. વડીલમાં કોઈને નહીં લાવેલો અને 2 છોકરાને લઈને બેની ઘરે આવેલા. મારી ત્યાં વાતચીત થઈ. એ છોકરાએ બતાવ્યું મેં ધોળિયા પહેરેલ છે ને મારું નામ અંકિત છે. ત્યારબાદ એ છોકરાએ મેં ઘરે આવ્યા કરી. પછી એ છોકરા મારી ઘરે આવતો 1-2 દિવસ રહીને ગયેલો. આ કેસમાં યુવતીએ પરિવારજનોની મદદથી પોલીસ સ્ટેશને લગભગ 1 મહિના પહેલા અરજી કરી હતી, પરંતુ લવ જેહાદના અને યુવતીને મારી નાખવાની ધમકી આપવા જેવા કેસને પણ પોલીસે ગંભીરતાથી ન લીધો. છેવટે યુવતીના સ્વજનોએ હિન્દુ સંગઠનોની મદદ લીધી. વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશને પીડિતાની સાથે જ હિન્દુ સંગઠનના કાર્યકરોએ મોટી સંખ્યામાં પહોંચી હોબાળો મચાવ્યો. હિન્દુ સંગઠનના કાર્યકરો પીડિતાના સમર્થનમાં પોલીસ સ્ટેશનમાં જ ધરણા પર બેસી ગયા હતા. હિન્દુ સંગઠનના આગેવાનોએ પોલીસની ભૂમિકાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓને ફરિયાદ કરી. એમને પૂછ્યું કે સાહેબ તમે ક્યારે આવો, એક ફરિયાદ લખવાની છે. તો મને કે તમે કોણ છો? તો મેં કીધું હિન્દુ સંગઠનમાંથી. તો તમે કોઈ બી સંગઠન, કોઈ બી અધિકારી હો, મારે તો એવી રીતે તમારે વાત નહીં કરવાની. મેં કે સાહેબ તમને મેં હું ખોટું કીધું? સાહેબ તમે ખાલી કીધું કે સાહેબ જે ફરિયાદ આપવાની છે તો કે તમે ફરિયાદ લખાવી દો. તો કે તમે કોઈ અધિકારીને વાત કરો તો સાહેબ અમારી થોડી સાંભળવા. તમે કહો ઉપરથી તો ફરિયાદ લખે તો કે નહીં, એ મને નહીં પૂછવાનું. પછી એમને મને ફોન કટ કરી દો. તો આ જો આ ઘટના લવ જેહાદની કે જે આજે ગુજરાત રાજ્યની અંદર લવ જેહાદ ઉપર કડક કાયદે કેસ બન્યો છે, બરાબર, કાનૂન બન્યો છે. તો અમારી તો પ્રશાસન અને સરકારને નિવેદન છે કે તમે જો કોઈ બી ફરિયાદી જ્યારે પોલીસ ચોકીમાં આવે એને સપોર્ટ કરો તો કોઈ આગળ તૈયાર થાય. કે આ દીકરી એકલી પડી ગયેલી, પરિવાર આદિવાસી સમાજમાંથી છે, એનો કોઈ સપોર્ટ મળતો નહીં હતો, અમે સપોર્ટ લઈને આવ્યા. તો અમારું તો સરકારને બી નિવેદન છે કે તમે જો કાગળ પર કાયદો બનાવો ને તો સાહેબ તરફ એને ધરાતલ પર મજબૂત કરો. તમે મજબૂત નહીં કરશો તો એવી બીજી ઘટના ઘટિત થશે. લવ જેહાદના ચકચારી કેસમાં છેવટે વરિષ્ઠ અધિકારીઓ સુધી વાત પહોંચતા જ પોલીસના જવાનો ત્વરિત એક્શનમાં આવ્યા. 1 મહિના સુધી પીડિતાના પરિવારને ધક્કા ખવડાવનારી પોલીસે ગણતરીના સમયમાં જ વિધર્મી યુવક અરબાઝ ઉર્ફે અબુની ધરપકડ કરી. આ યુવકના મેડિકલ ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી તો અરબાઝનો મોબાઈલ પણ જપ્ત કરીને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને યુવતીને આપેલી ધમકીઓ સહિતના ટેકનિકલ પુરાવા મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી. તારીખ 22/10/2025 થી લઈને તારીખ 11/5/2026 સુધીમાં એક જે ફરિયાદી બેન છે, એ ફરિયાદી બેનને પોતાનું નામ અલગ બતાડી અને ઇન્સ્ટા આઈડી પર પોતે અંકિત નામ ધરાવે છે એ રીતે સંપર્ક કરી, પોતે હિન્દુ નામ ધારણ કરી સંપર્કમાં આવેલા અને સંપર્કમાં આવી પોતે અલગ અલગ જગ્યાએ એમને ફેરવવા લઈ ગયેલા અને જે દરમિયાન ફરિયાદી સાથે અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચરેલ હતું અને એમને ઘરમાં પણ રાખેલ હતા.
ફરિયાદીને આ બાબતે ખબર પડતા એની સાથે ચર્ચા થયેલી અને ચર્ચા બાદ આ ફરિયાદીએ વલસાડ રૂરલ પોલીસમાં ફરિયાદ આપેલી છે. જે ફરિયાદ બાદ આરોપી અરબાજ ઉર્ફે અબુ જેની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે. વલસાડ જિલ્લામાં લવ જેહાદનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આ અગાઉ પણ અનેક વખત વિધર્મી યુવકોએ પોતાની સાચી ઓળખ છુપાવી હિન્દુ નામ ધારણ કરી હિન્દુ યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવી તેમની સાથે દુષ્કર્મ આચર્યું છે. લવ જેહાદને લઈને ગુજરાત સરકારે કાયદો તો કડક બનાવ્યો, પરંતુ અંતરિયાળ વિસ્તારના પોલીસ અધિકારીઓ પીડિતાને ન્યાય અપાવવા ઝડપી કાર્યવાહી કરવામાં ગલ્લા તલ્લા કેમ કરી રહ્યા છે તે સામાન્ય લોકોની સમજની બહાર છે. કાયદાની રાહે કડક કાર્યવાહી કરવાને બદલે ઢીલી નીતિ રાખતા પોલીસ જવાનોને લઈને સરકાર અને તંત્ર વિરુદ્ધ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આવા કેસમાં વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ ઝડપી પગલાં લેવામાં આવે તેવી હિન્દુ સંગઠનોએ માંગણી કરી છે. પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ.